આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર પાટડી દરવાજા બહાર ખારિયા વિસ્તાર તરીકે ઓળખાતી પાણી વહન કરતી કાચી કેનાલમાં ભેંસ પડી જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું। કેનાલમાં ઉગેલી વનસ્પતિ ખાવા જતા સમયે ભેંસ કાચી કેનાલમાં પડી જઈ હોવાનું માલધારી યુવાનો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું। લખતર ગામના પાટડી દરવાજા પર લખતર મોતીસર તળાવમાંથી કાદેસર તળાવમાં વરસાદી પાણી વહન કરતી કાચી કેનાલ આવેલી છે। આ કેનાલ લખતર સ્ટેટ દ્વારા વર્ષો પહેલાં બનાવવામાં આવેલી હતી। હાલ આ કાચી કેનાલમાં પાણી વહન થઈ રહ્યું છે। આ કાચી કેનાલમાં વર્ષો પહેલાં ખાડિયા વિસ્તારની મહિલાઓ કપડાં ધોતી હતી, સાથે પોતાના ઘરે વાપરવાનું પાણી પણ લઈ જતી હતી। હાલ આ કાચી કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં ડીલો ઘાસ સહિતની વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં ઉગેલી છે। આ કાચી કેનાલની સાફ સફાઈ ઘણા વર્ષોથી કરવામાં આવી નથી। આ કાચી કેનાલની સાફ સફાઈ કરવા માટે પાટડી દરવાજા પાસે રહેતા જુદા જુદા સમાજની મહિલાઓ દ્વારા અવારનવાર માંગ કરવામાં આવી છે, તેમ છતાં કાચી કેનાલની સાફ સફાઈ કરવામાં આવતી નથી। આ કેનાલમાં અગમ્ય કારણોસર ભેંસ પડી ગઈ હતી, આથી પાટડી દરવાજા પાસે રહેતા માલધારી યુવાનો દ્વારા જેસીબીની મદદથી ભેંસનું રેસ્ક્યુ કરી અને ભેંસને બહાર કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો।